નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છો સત્ય અહિંસા સમાચાર। આજે આપણે વાત કરીશું ગુજરાત લોક સેવા ટ્રસ્ટની, જેમાંના મેનેજિંગ ટ્રસ્ટી રાજકુમાર ગુપ્તા તથા રોહન ગુપ્તા દ્વારા ગરીબ તથા બીમાર તથા જરૂરિયાત લોકોને સહાય મળે તેવી ભાવના સાથે 100 થી વધારે લોકોને અનાજ તથા કરિયાણાની વસ્તુઓની સહાય આપવામાં આવી। આ વિષય સત્ય અહિંસા સમાચારની ટીમે ગુજરાત લોક સેવા ટ્રસ્ટના ટ્રસ્ટી રોહન ગુપ્તા સાથે વિશેષ વાત કરી। આયોજન છે ગુજરાત સેવા ટ્રસ્ટ તરફથી આ કઈ રીતનું આયોજન છે? ગુજરાત લોક સેવા ટ્રસ્ટથી હંમેશા અમાસના દિવસે આ પ્રકારનું ગરીબોને અનાજની કીટ આપવાનું એક આયોજન કરવામાં આવે છે અને ગુજરાત લોક સેવા ટ્રસ્ટનો એક સિદ્ધાંત રહેલો છે, વિધવા હોય, વિકલાંગ હોય, વૃદ્ધ હોય, વિકલાંગ, વૃદ્ધ, વિધવા સહાયની હંમેશા અને વિદ્યાર્થી સહાય, આ તમામ લોકોને જેને પણ જરૂર હોય ગુજરાત લોક સેવા ટ્રસ્ટ દ્વારા પૂરી સહાય પૂરી કરવામાં આવે છે। અને અમારું એક જ ધ્યેય છે ટ્રસ્ટમાં કે જ્યાં સુધી જેને સરકારી યોજનાનો લાભ ના મળતો હોય એવા લોકો સુધી ટ્રસ્ટ દ્વારા સહાય પહોંચાડવામાં આવે અને ક્યાંક ને ક્યાંક એવા લોકોને સરકારી યોજનાનો લાભ મળે એ પ્રકારનું આયોજન કરવામાં આવે અને આગળ જતાં તેમને સ્વરોજગારના અવસરો આપવામાં આવે, જેથી એ પરિવાર અથવા એ વ્યક્તિ સ્વાવલંબી બને અને પોતાના ગુજરાન માટે કોઈ વ્યક્તિ ઉપર ડિપેન્ડન્ટ ના રહે। એટલે ટ્રસ્ટ દ્વારા આવી જરૂરિયાતમંદ તમામ વ્યક્તિઓને માત્ર અમાસ નહીં, 24 કલાક 12 માસ સેવા પૂરી કરવામાં આવે છે। થેન્ક યુ।